Hello friends, good morning. In the last lecture we had discussed about the principle of transducer and definition of transducer and the characteristic of transducer. Now we are discuss about the advantages and disadvantages of electrical transducer. So what is the advantages of electrical transducer? આ જે થિયરી છે એ મોસ્ટ આઈએમપી થિયરી છે જે 3 માર્ક્સ કાં તો 4 માર્ક્સમાં પૂછાય જ છે. જો 3 માર્ક્સમાં પૂછાય તો કમ્પલસરી 5 એડવાન્ટેજીસ લખજો અને 4 માર્ક્સમાં પૂછાય તો 6-7 જેવા લખવાનું ટ્રાય કરજો. ઓકે, તો ફર્સ્ટ વન ઇઝ ધી એડવાન્ટેજીસ ઓફ ટ્રાન્સડ્યુસર ઇઝ the electrical signal can be easily amplified or attenuated with the help of static device. તો ટ્રાન્સડ્યુસરની અંદર સારામાં સારો એડવાન્ટેજીસ શું છે? પહેલો તો એ સ્થિર ટ્રાન્સડ્યુસર જે છે એ કોઈ એક જગ્યાએ સ્થિર એલિમેન્ટ છે. આપણા મોસ્ટલી દરેક ઇલેક્ટ્રિકલમાં મશીન સિવાયના જે પણ એલિમેન્ટ હોય એ દરેક કેવા હોય? સ્થિર, મોટર સિવાયના. બરાબર છે. તો એ સ્થિર હોવાને કારણે જે ઇલેક્ટ્રિકલ સિગ્નલ છે તમને એમ્પ્લિફાઈડ થાય છે એ તમે ઇઝીલી એટલે સરળતાથી મેળવી શકો છો. બરાબર. નાવ ધી સેકન્ડ એડવાન્ટેજીસ ઇઝ ધી ઇફેક્ટ ઓફ ફ્રિક્શન. ઘર્ષણની ઇફેક્ટ એના કારણે કેવી થાય છે? મિનિમાઇઝ, એકદમ ઓછી થાય. કેમ કે એ સ્થિર છે, સ્ટેબલ છે, એટલા માટે. જે રીતે ટ્રાન્સફોર્મર હોય છે તે રીતે. ધેન થર્ડ વન ઇઝ ધી પાવર રિક્વાયરમેન્ટ ઓફ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર. ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર એકદમ નાનું ઇક્વિપમેન્ટ હોવાના કારણે એની અંદર જે પાવરની રિક્વાયરમેન્ટ છે એ કેવી જોઈએ છે? એકદમ ઓછી. બરાબર છે. તો પાવર રિક્વાયરમેન્ટ ઓફ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર ઇઝ વેરી સ્મોલ. નાવ ધી ફોર્થ એડવાન્ટેજીસ ઇઝ ધી ઇફેક્ટ ઓફ માસ ઇનર્શિયા આર મિનિમાઇઝ. એટલે કે મીન્સ ઘર્ષણ દ્વારા થતી જે પણ તમારી ઇફેક્ટ છે એ કેવી થાય? એકદમ મિનિમાઇઝ એટલે ઓછી. બરાબર છે. ધી ઇલેક્ટ્રિકલ સિગ્નલ કેન બી ઇઝીલી ટ્રાન્સમિટેડ એન્ડ પ્રોસેસ ફોર ધી પર્પઝ ઓફ મેજરમેન્ટ. તમે જે ઇલેક્ટ્રિકલ સિગ્નલ મેળવો છો, ઇલેક્ટ્રિકલ સિગ્નલ કેન બી ઇઝીલી ટ્રાન્સમિટ. તમે ઇઝીલી એક જગ્યાએથી બીજી જગ્યાએ એનો ટ્રાન્સમિટ એટલે મીન્સ ઇઝીલી તમે ટ્રાન્સમિટ કરી શકો છો. એન્ડ પ્રોસેસ ફોર ધી પર્પઝ ઓફ મેજરમેન્ટ, અને એની પ્રોસેસ પણ કરી શકો છો. શાના માટે? તો મેજરમેન્ટ કરવા માટે. ઓકે. ધેન ધી સિક્સ વન ઇઝ ધી ડેટા ટ્રાન્સમિશન થ્રુ મિકેનિકલ મીન્સ ઇઝ eliminated, hence there is no mechanical wear and tear. Also there is possibility of mechanical failure. ડેટા ટ્રાન્સમિશન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ મિકેનિકલી એટલે હેન્ડ ટુ હેન્ડ કોઈ જગ્યાએ તમે ડેટા મોકલી શકતા નથી. આ વન ટાઈપ ઓફ ઇલેક્ટ્રિકલી પ્રોસેસ છે. એટલે એના દ્વારા કોઈપણ પ્રકારનું વિયર અને ટીયર એ ચિંતાજનક કોઈપણ કાર્ય નથી. એના કારણે મિકેનિકલી ફેલિયર એટલે મીન્સ કોઈ પણ સર્જાતું નથી. ઓકે. વિથ ધી એડવેન્ટ એટલે એક એડવાન્ટેજીસ એ પણ છે, એડવેન્ટ ઓફ ઇન્ટિગ્રેટેડ સર્કિટ ટેકનોલોજી. અત્યારે ઇન્ટિગ્રેટેડ સર્કિટના જમાનો ચાલે છે, બધી જગ્યાએ નાની સર્કિટ આવી ગઈ છે. તો એનો એક મોટો એડવાન્ટેજ એ છે કે ધી ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ આર કોમ્પેક્ટ, હેવ લેસ વેઇટ એન્ડ આર પોર્ટેબલ. અત્યારે ઇલેક્ટ્રિકલ ટેકનોલોજી એટલી બધી વિકસી જાય છે કે તેના દ્વારા ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિકના કોઈપણ ડિવાઇસ હોય એ કેવા હોય છે? કોમ્પેક્ટ એટલે એકદમ નાના. એનું વેઇટ કેવું હોય છે? ઓછું. અને પોર્ટેબલ, એ ઇઝીલી તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવેબલ કરી શકો છો. તો આ શાની વાત થઈ? તો એડવાન્ટેજીસ ઓફ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસરની. નાવ એડવાન્ટેજીસ કમ્પ્લીટ થયા. એડવાન્ટેજીસ તમારે કમ્પલસરી પૂછાશે, કાં તો એ 3 માર્ક્સમાં પૂછાશે, કાં તો એ 4 માર્ક્સમાં પૂછાશે, અથવા તો એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ બંને થઈને 4 માર્ક્સમાં પૂછાઈ શકો છો. નાવ ધી સેકન્ડ થિયરી ઇઝ ડિસએડવાન્ટેજીસ ઓફ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર. તો ધી મેઇન ડિસએડવાન્ટેજીસ ઓફ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર, અને મેઇન જે છે એ શું હોય? તો ટ્રાન્સડ્યુસરની અંદર વપરાતા જેટલા પણ ઇક્વિપમેન્ટ છે એ કેવા હોય છે? મોંઘા. એટલે ધી મેઇન ડિસએડવાન્ટેજીસ ઇઝ the electrical transducer is very costly and also affect the drift and
એજિંગ ઓફ પેરામીટર ઓફ કમ્પોનન્ટ. ઓકે, તો બીજા કયા પેરામીટર ઇફેક્ટ કરે છે આની અંદર? ડ્રિફ્ટ. તો અમુક વખતે તમારું જે ટ્રાન્સડ્યુસર છે એ 0 ઉપર ના રહેતા વેરિએશન થાય છે, બરાબર છે. તો એક એ અને એક એજિંગ, એટલે મીન્સ આની અંદર તમે કોઈ પણ એજ લિમિટ કહી શકતા નથી, ગમે ત્યારે તમારું ટ્રાન્સડ્યુસર ઉડી જઈ શકે, બરાબર. તો એ બે પેરામીટર પણ ઇફેક્ટ કરે છે. વાઇલ ધી ડિઝાઇનિંગ ધી ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસરની જ્યારે ડિઝાઇન કરવામાં આવે છે એ વખતે આ બે પેરામીટર બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. કયા કયા? તો એક ડ્રિફ્ટ અને એક એજ, તો એ કેટલા સમય સુધી ચાલશે, બરાબર છે. અને એના સિવાયનું કયું છે ત્રીજું? તો કોસ્ટલી, બરાબર. હેન્સ ધી ડિઝાઇન ઓફ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર ઇઝ કોમ્પ્લિકેટેડ. એના કારણે આ ત્રણેયને સરખું કરવા માટે એની ડિઝાઇન જે છે એ કેવી થઈ જાય છે? કોમ્પ્લિકેટેડ થઈ જાય છે. ઓકે, તો આની સાથે ડિસએડવાન્ટેજીસ પણ પૂરા થાય. જો અલગ અલગ લખવા હોય તો તમે લખી શકો છો. તો ધી ડિસએડવાન્ટેજીસ ઓફ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર ઇઝ it is very costly, first one. Second one is the static characteristic of electric transducer like drift, and the aging of the equipment અથવા તો instrument is not limited, એ તમે કોઈ શોધી શક્યા નથી. સો the designing of electrical transducer is very complicated. ઓકે, તો બે ડિસએડવાન્ટેજીસ થાય. એના પછી આવશે તમારી નેક્સ્ટ થિયરી, ક્લાસિફિકેશન ઓફ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર. ઓકે, તો ક્લાસિફિકેશન એટલે મીન્સ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસરનું વર્ગીકરણ. તો આ જે ક્લાસિફિકેશન છે એની અંદર મેઇન બે ક્લાસિફિકેશન આવશે, એક એક્ટિવ ટ્રાન્સડ્યુસર અને એક પેસિવ ટ્રાન્સડ્યુસર. અને એના જેટલા પણ પ્રકાર હશે એ દરેકે દરેક પ્રકાર તમે જેમ જેમ આગળ નવા નવા ચેપ્ટર જોતા જશો, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, 6, 7, 8, 9, એ દરેકે દરેક ચેપ્ટરની અંદર અલગ અલગ ડીપમાં તમે દરેકે દરેક ટ્રાન્સડ્યુસર વિશે શીખશો. ઓકે, તો ફર્સ્ટ વન, ધી ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર આર ક્લાસિફાઈડ અકોર્ડિંગ ધેર સ્ટ્રક્ચર, એપ્લિકેશન એરિયા એન્ડ મેથડ ઓફ એનર્જી કન્ઝર્વેશન. ઓકે, તો એ ત્રણ ઉપરથી સ્ટ્રક્ચર, એપ્લિકેશન એરિયા અને એનર્જી કન્ઝર્વેશન, એ ત્રણને ધ્યાનમાં રાખીને એના અલગ અલગ ભાગ પાડવામાં આવેલા છે. તો ફર્સ્ટ ઇઝ ધી ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર ઇઝ ક્લાસિફાઈડ એઝ અ એક્ટિવ એન્ડ પેસિવ ટ્રાન્સડ્યુસર. જે આપણે આગળ જોયું તે જ પ્રમાણે છે. એક્ટિવ એન્ડ પેસિવ ઇન્સ્ટ્રુમેન્ટ કહેતા ને એની રીતે એની જ વસ્તુ અહીંયા આગળ એપ્લિકેબલ થશે. તો એક્ટિવ એન્ડ પેસિવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇટ મીન્સ ટ્રાન્સડ્યુસર. સેકન્ડ વન ઇઝ એનાલોગ એન્ડ ડિજિટલ ટ્રાન્સડ્યુસર. થર્ડ વન ઇઝ ડિપેન્ડિંગ ઓન ધી બેઝિક ઓફ ટ્રાન્સડક્શન પ્રિન્સિપલ યુઝ, બરાબર છે. ફોર્થ વન ઇઝ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ટ્રાન્સડ્યુસર. અને ફિફ્થ વન ઇઝ ટ્રાન્સડ્યુસર્સ એન્ડ ઇન્વર્સ ટ્રાન્સડ્યુસર, બરાબર. આ ચેપ્ટરની અંદર આપણે દરેકે દરેકની નાની વિગતો જેટલાની આપી છે એટલી સમજીશું. બાકી ડીપની અંદર દરેકે દરેક જે વિગત છે એક્ટિવ એન્ડ પેસિવ ટ્રાન્સડ્યુસરની એ આગળના ચેપ્ટરમાં તમે જોશો. ઓકે, તો ફર્સ્ટ વન ઇઝ એક્ટિવ ટ્રાન્સડ્યુસર. તો વોટ ઇઝ ધી એક્ટિવ ટ્રાન્સડ્યુસર? તો ધીસ ટ્રાન્સડ્યુસર do not need any external source of power. These transducer do not need any external source of power for their operation. જે ટ્રાન્સડ્યુસરને તેમનું ઓપરેશન કરવા માટે બહારનો કોઈપણ પ્રકારનો પાવર સોર્સની જરૂર પડતી નથી, તેવા ટ્રાન્સડ્યુસરને આપણે શું કહીએ છીએ? એક્ટિવ ટ્રાન્સડ્યુસર. ઓકે, ધેરફોર દે આર ઓલ્સો કોલ્ડ એઝ, એને બીજા શબ્દોમાં શું કહેવાય છે? સેલ્ફ જનરેટિંગ ટાઈપ ટ્રાન્સડ્યુસર. એ પોતાની જાતે જ શું કહેવાય? જોઈતો પાવર જનરેટ કરીને એનો ટ્રાન્સડ્યુસર કાર્ય કરે છે. તો ધી એક્ટિવ ટ્રાન્સડ્યુસર કેન બી ફર્ધર ક્લાસિફાઈડ. એક્ટિવ ટ્રાન્સડ્યુસરના પાછા ફરીથી વર્ગીકરણ કરવામાં આવે છે. તો એના પ્રકાર કેટલા છે? તો એક્ટિવ ટ્રાન્સડ્યુસરની અંદર પાછા બીજા બેઝિક જે ટ્રાન્સડ્યુસર અંદર સમાવેશ થાય છે તે, તો એક આવશે ફોટોવોલ્ટેઇક, સેકન્ડ વન થર્મો ઇલેક્ટ્રિક, થર્ડ વન પીઝો ઇલેક્ટ્રિક, ફોર્થ વન ઇલેક્ટ્રોમેગ્નેટિક, ફિફ્થ વન કેમિકલ એન્ડ સિક્સ વન બીજા બધા જે એક્ટિવ ટ્રાન્સડ્યુસરની અંદર આવતા હોય તે. તો મેઇન કેટલા છે? ફોટોવોલ્ટેઇક, થર્મો ઇલેક્ટ્રિક, પીઝો ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોમેગ્નેટિક એન્ડ કેમિકલ. આ પાંચ જે છે મેઇન. બીજા જે નવા નવા શોધાય
એ એક્ટિવ ટ્રાન્સડ્યુસર કાં તો પેસિવ ટ્રાન્સડ્યુસરની અંદર એનો સમાવેશ થાય. નાવ ધી એક્ટિવ ટ્રાન્સડ્યુસર કેવા છે? તો સેલ્ફ જનરેટિંગ ડિવાઇસીસ. એક્ટિવ ટ્રાન્સડ્યુસર આર સેલ્ફ જનરેટિંગ ડિવાઇસીસ, એ પોતાની જાતે જ જનરેટ કરે છે, વિચ ઓપરેટ ધી એનર્જી કન્ઝર્વેશન પ્રિન્સિપલ. એનર્જી કન્ઝર્વેશન પ્રિન્સિપલ ઉપર તે શું કરે છે? કાર્ય કરે છે. ઓકે, એન્ડ એટ ધી આઉટપુટ ઓફ એક્ટિવ ટ્રાન્સડ્યુસર વી ગેટ એન ઇક્વિવેલન્ટ ઇલેક્ટ્રિકલ આઉટપુટ સિગ્નલ. બરાબર છે? એક્ટિવ ટ્રાન્સડ્યુસરનું જે આઉટપુટ છે એ પણ કેવું મળે છે? ઇલેક્ટ્રિકલ આઉટપુટ સિગ્નલ જેટલું જ મળે છે. ઓકે, તો ફોર એક્ઝામ્પલ ટેમ્પરેચર ઓફ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ વિધાઉટ એની એક્સટર્નલ સોર્સ ઓફ એનર્જી બિંગ યુઝ. બરાબર, એ શું કહેવા માગે છે? તો ટેમ્પરેચર હોય ઇનપુટની અંદર, અને then આપણે તમે ટ્રાન્સડ્યુસરની અંદર જે ઇલેક્ટ્રિકલ સિગ્નલ મેળવો છો એ બંનેની જે ક્વોન્ટિટી છે એ ક્ષમતા કેવી છે? એકદમ સેમ. ઓકે, તો આ વાત થઈ તમારી એક્ટિવ ટ્રાન્સડ્યુસરની. હવે બીજું તમારું આવશે શું? કયું ટ્રાન્સડ્યુસર? તો પેસિવ ટ્રાન્સડ્યુસર. તો પેસિવ ટ્રાન્સડ્યુસર કોને કહેવાય? તો એક્ટિવ ટ્રાન્સડ્યુસરની અંદર તમે બહારથી કોઈ પણ વધારાનો પાવર સોર્સ યુઝ કરતા નહોતા, જે રીતે એક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટમાં નહોતા કરતા તે જ રીતે. તો અહીંયા પેસિવ ઇન્સ્ટ્રુમેન્ટમાં તમે બહારથી વધારાનો સોર્સ યુઝ કરતા હતા, તો એ જ રીતે પેસિવ ટ્રાન્સડ્યુસરની અંદર પાવર સોર્સનો ઉપયોગ થાય. તો ધીસ ટ્રાન્સડ્યુસર નીડ એક્સટર્નલ પાવર સપ્લાય ફોર ધેર ઓપરેશન. પેસિવ ટ્રાન્સડ્યુસર જે હોય એમને બહારના પાવર સોર્સની જરૂરિયાત પડે છે એમના ઓપરેશન માટે. સો દે આર નોટ સેલ્ફ જનરેટિંગ ટાઈપ ટ્રાન્સડ્યુસર. એટલા માટે એ સેલ્ફ જનરેટિંગ ટાઈપ ટ્રાન્સડ્યુસર નથી. અ ડીસી પાવર સપ્લાય ઓર એન ઓડિયો ફ્રીક્વન્સી જનરેટર ઇઝ યુઝ એઝ એન એક્સટર્નલ પાવર સોર્સ. કાં તો તમે ડીસી પાવર સપ્લાય યુઝ કરો ટ્રાન્સડ્યુસરની અંદર, કાં તો પછી ઓડિયો ફ્રીક્વન્સી જનરેટર. તો મોસ્ટલી આપણે પેસિવ ટ્રાન્સડ્યુસરની અંદર કયો પાવર સપ્લાય યુઝ કરીએ છીએ? તો ડીસી પાવર સપ્લાય. ઓકે, then this transducer produce the output signal in the form of variation in resistance. આ ટ્રાન્સડ્યુસર દ્વારા જે પણ આઉટપુટ જનરેટ કરવામાં આવે ઇલેક્ટ્રિકલ સિગ્નલનું એ કેવું હોય? તો રજિસ્ટન્સના વેરિએશનમાં હોય. રજિસ્ટન્સમાં હોય, કાં તો કેપેસિટન્સ હોય, કાં તો પછી સમ અધર ઇલેક્ટ્રિકલ પેરામીટર ઇન રિસ્પોન્સ ટુ ક્વોન્ટિટી ટુ બી મેઝર. બીજા કોઈ પણ ઇલેક્ટ્રિકલ જે પેરામીટર હોય, રજિસ્ટન્સ, કેપેસિટન્સ, ઇન્ડક્ટન્સ, એ પ્રકાર. ઓકે, નાવ પેસિવ ટ્રાન્સડ્યુસરના પાછા જે બીજા પ્રકારો છે એ અહીંયા આગળ આપણે જોઈશું એના. તો પેસિવ ટ્રાન્સડ્યુસરના એક્ટિવ ટ્રાન્સડ્યુસર કરતાં વધારે પ્રકારો છે. તો મેઇન એના પાર્ટ કેટલા? તો પેસિવ ટ્રાન્સડ્યુસરના મેઇન પાર્ટ છે 4. કેટલા છે? 4. એક વેરિયેબલ રજિસ્ટન્સ, એક વેરિયેબલ રજિસ્ટન્સ રિએક્ટન્સ ઓપ્ટો ઇલેક્ટ્રોનિક એન્ડ હાફ ઇફેક્ટ ટાઈપ. તો એની અંદર હાફ ઇફેક્ટ જે ટાઈપ છે એ તમે આગળ ભણશો, પણ એના કોઈ સબ પ્રકાર નથી. ઓકે, પરંતુ વેરિયેબલ રજિસ્ટન્સ આવશે તો એની અંદર પાછા 2 પ્રકાર, એક સ્ટ્રેન ગેજ ટાઈપ ટ્રાન્સડ્યુસર અને થર્મિસ્ટર ટાઈપ પોટેન્શિયોમેટ્રિક એન્ડ ફોટોકન્ડક્ટર LDR ટાઈપ ટ્રાન્સડ્યુસર. ઓકે, જેની અંદર આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરવામાં આવશે એમાં સ્ટ્રેન ગેજ, થર્મિસ્ટર એન્ડ LDR આ ત્રણના પ્રેક્ટિકલ આપણે આવશે. ઓકે, એના પછી સેકન્ડ વન વેરિયેબલ રિએક્ટન્સના પાછા 2 પ્રકાર, એક ઇન્ડક્ટિવ વેરિયેબલ રિએક્ટન્સ અને એક કેપેસિટિવ વેરિયેબલ રિએક્ટન્સ. પાછું ઇન્ડક્ટિવના પાછા એના બેઝિક 3 પ્રકાર, એક વેરિયેબલ રિલક્ટન્સ, વેરિયેબલ પરમિબિલિટી અને એક એલવીડીટી. ઓકે, જેની અંદરથી એલવીડીટીનું પ્રેક્ટિકલ આપણે પરફોર્મ કરવાનું આવશે. એમ કંઈ ટોટલ 4 પ્રેક્ટિકલ થયા. જેમ જેમ થિયરી ચાલશે એમ આપણે પ્રેક્ટિકલ પરફોર્મ કરતા જઈશું, એનો વિડીયો બનાવતા જઈશું અને એ અપલોડ કરીને તમને લોકોને બતાવીશું. ઓકે, એના પછી આવશે ઓપ્ટો ઇલેક્ટ્રોનિક. તો ઓપ્ટો ઇલેક્ટ્રોનિકના પાછા કેટલા પ્રકાર? તો 2 પ્રકાર, એક ફોટો એમિસિવ અને ફોટો કન્ડક્ટિવ. તો આ થયું તમારા પેસિવ ટ્રાન્સડ્યુસરના પ્રકાર. ઓકે, અને આ દરેક પ્રકાર આગળના નેક્સ્ટ જે ચેપ્ટર આવતા જશે એ ચેપ્ટરની અંદર ડીપમાં તેના પ્રિન્સિપલ, તેના એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ, બ્લોક ડાયાગ્રામ દરેક વસ્તુ દરેક ચેપ્ટરની અંદર શીખવવામાં આવશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આની સાથે આપણું આજનું લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે.
તો આજે આપણે કેટલી થિયરી શીખ્યા? તો એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર, ધેન ક્લાસિફિકેશન ઓફ ઇલેક્ટ્રિક ટ્રાન્સડ્યુસર, એક્ટિવ એન્ડ પેસિવ ના એના સબ પાર્ટની અંદર જે પણ ક્લાસિફિકેશન થાય છે તે. ઓકે, બાય.